રાજકોટ સહિત દેશભરમાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે। નમસ્કાર, પ્રાઇમ રિવ્યુમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના અંદાજે 1400 જેટલા નાના મોટા મેડિકલ સ્ટોર આજે બંધ રહેશે। ઓનલાઈન દવાના વેચાણ, કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ અને નકલી દવાઓના મુદ્દે કેમિસ્ટ એસોસિએશન વિરોધ નોંધાવી રહ્યું છે। એસોસિએશનનું કહેવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મના કારણે ગ્રાહકોને સસ્તી દવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક મેડિકલ સ્ટોરમાં વેપાર ઉપર સીધી અસર પડી રહી છે। જોકે બીજી તરફ કેટલાક લોકોનો આક્ષેપ છે કે મેડિકલ સ્ટોર સંચાલકોને હવે ડુપ્લિકેટ દવાનો મુદ્દો યાદ આવ્યો છે, જ્યારે ઓનલાઈન વેચાણના કારણે તેમના ધંધા પર અસર થતા વિરોધનો માર્ગ અપનાવવામાં આવ્યો છે। મહત્વની વાત તો એ છે કે સામાન્ય લોકોને તકલીફ ન પડે તે માટે રાજકોટના અલગ અલગ 15 જેટલા સ્થળોએ દવાનું વેચાણ ચાલુ રાખવામાં આવશે। હડતાલને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે।